હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરવીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 11 એકમ કસોટી 2નું પેપર સોલ્યુશન જોવા જઈ રહ્યા છે. મિત્રો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર દ્વારા ડિસેમ્બર મહિનામાં યુનિટ ટેસ્ટ 2 એટલે કે એકમ કસોટી 2 લેવામાં આવી, જેનું આજે આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. મિત્રો, અહીંયા આપણને સેક્શન એની અંદર પ્રશ્ન પ્રથમ પૂછવામાં આવ્યો છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના જે વાક્યો સાચા કે ખોટા તે જણાવવાના છે. ફર્સ્ટ છે, પિયા એન્ટર્ડ બ્રેવલી વેન પ્રિન્સિપાલ કોલ્ડ ઇન હર ઓફિસ. જ્યારે પ્રિન્સિપાલે પિયાને ઓફિસમાં બોલાવી ત્યારે તે ખૂબ જ બહાદુરતાથી ગઈ. સેન્ટેન્સ ફોલ્સ છે. યોગ ઇઝ કન્સિડર્ડ ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ ધ હ્યુમન રેસ. એટલે કે માણસ જાત જેટલી જૂની છે એટલું જ યોગનું જે સાયન્સ છે એટલું જ પ્રાચીન છે, જૂનું છે એવું માનવામાં આવે છે. આ સેન્ટેન્સ ટ્રુ છે. ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સીસ. અહીંયા આપણને લેંગ્વેજ ફંક્શન આપવામાં આવ્યા છે. એ ચોક્કસ વાક્યનો અર્થ પ્રમાણે આપણે એમને મૂકવાના છે. ફર્સ્ટ છે, નાઇધર મયુરી નોર શૌર્ય વિલ અકમ્પની યુ. એટલે કે નહીં તો મયુરી અથવા તો શૌર્ય બેમાંથી કોઈ પણ તને અકમ્પની સાથ આપશે નહીં. તો અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ છે, નહીં મયુરી કે નહીં શૌર્ય, એટલે આવશે એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. મનીષ શુડ નોટ રાઇડ અ મોટરસાઇકલ વિધાઉટ વેરિંગ અ હેલ્મેટ. એટલે કે મનીષે મોટરસાઇકલ ચલાવતા દરમિયાન હેલ્મેટ પહેરવું જોઈએ. તો અહીંયા શુડ આવ્યું એટલે આપણે સમજી શકીએ કે આ કોઈ સૂચન છે, એટલે આવશે આ ઓફરિંગ સજેશન. ત્યાર પછી છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. જે સૌથી વધારે સાચો રિસ્પોન્સ છે એ આપણે અહીંયા પસંદ કરવાનો છે. જય ડીડ યુ રેગ્યુલરલી વર્ક ફોર ધ લાયન્સ ક્લબ. શું તું લાયન્સ ક્લબ માટે નિયમિત રીતે કામ કરે છે? હવે જે વીરુ આન્સર આપે એ કોઈ હેબિચ્યુઅલ પાસ્ટ છે એ રીતે આન્સર આપવાનો છે. હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કોઈ ટેવાયેલ હતો એવો આન્સર આપણે પસંદ કરવાનો છે. તો એનો સાચો જવાબ છે યસ, આઈ યુઝ ટુ વર્ક ફોર ધ લાયન્સ ક્લબ. હા, હું લાયન્સ ક્લબ માટે કામ કરવા ટેવાયેલ હતો. ત્યાર પછી છે, ટીચર વાય ડુ પીપલ મૂવ ટુ અર્બન એરિયાઝ. શા માટે જે લોકો છે એ અર્બન એરિયાઝ શહેરી વિસ્તારમાં જાય છે? સ્ટુડન્ટ જે આન્સર આપે એ શોઈંગ પર્પઝ કોઈક હેતુ દર્શાવતો હોવો જોઈએ. તો અહીંયા આન્સર છે સો ધેટ ધે કેન ગેટ બેટર ફેસિલિટીઝ. એટલા માટે કે તેઓ સારી જે ફેસિલિટીઝ છે એ મેળવી શકે. ત્યાર પછી છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ ઓર ધ ફ્રેસીસ એઝ ધેર આન્સર. એટલે જે સેન્ટેન્સ આપ્યું છે અને એ સેન્ટેન્સમાં ચોક્કસ શબ્દ નીચે જે અંડરલાઇન કરવામાં આવી છે, તો આપણે એમસીક્યુ એવા પસંદ કરવાના છે જે એનો જવાબ હોય. અહીંયા છે, પ્રશાંત સ્પીક્સ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. પ્રશાંત ખૂબ જ ફ્લુઅન્ટલી ઇંગ્લિશ બોલે છે. તો કેવું ઇંગ્લિશ બોલે છે? ફ્લુઅન્ટલી નીચે અંડરલાઇન છે, તો પ્રશ્ન કહી શકાય કે કેવું અંગ્રેજી બોલે છે? તો ફ્લુઅન્ટલી. એટલે કેવું, હાઉ, એટલે આન્સર આવશે હાઉ ડઝ પ્રશાંત સ્પીક ઇંગ્લિશ. પ્રશાંત કેવું અંગ્રેજી બોલે છે? હવે અહીંયા બે જગ્યાએ હાઉ છે, એ અને બીમાં, પરંતુ તમે વાક્ય જોશો તો વાક્યમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું છે, કારણ કે મેઇન વર્બ છે એની પાછળ એસ આવે છે. પ્રશાંત સ્પીક્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, એટલે પ્રશ્ન ડઝથી પૂછાશે, હાઉ ડઝ પ્રશાંત સ્પીક ઇંગ્લિશ. ત્યાર પછી છે, મેનેજર કોલ્ડ અ મીટિંગ ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કર્સ. એટલે કે જે કામદારો છે એમના પ્રશ્નોના ચર્ચા માટે મેનેજરે મિટિંગ બોલાવી. તો અહીંયા ટુ ડિસ્કસ ધ પ્રોબ્લેમ્સ ઓફ વર્કર્સ, ટુ ડિસ્કસ એટલે અહીંયા જે હેતુ છે
એ હેતુને સિદ્ધ કરવા માટેનો પ્રશ્ન પૂછવાનો છે. એટલે આવશે વાય ડીડ મેનેજર કોલ અ મીટિંગ. મેનેજરે શા માટે મીટિંગ બોલાવી. ત્યાર પછી છે સેક્શન બી, રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા આપણને ટેક્સ્ચ્યુઅલ એક પેરેગ્રાફ આપ્યો છે, એ વાંચી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા પ્રશ્ન છે વોટ ઇઝ યોગ. તો ઉપરના જે લાઇન્સ છે એમાંથી આન્સર આપી શકાય. યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સીસ ઓફ ઇન્ડિયા. યોગ છે એ જે ભારત પ્રાચીન જે સાયન્સ હતું, વિજ્ઞાન હતું ભારતનું, એમાંનું એક છે. વાય ઇઝ યોગ કોલ્ડ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ. શા માટે યોગને એક હોલિસ્ટિક એક્સરસાઇઝ ગણવામાં આવે છે. કારણ કે બિકોઝ ઇટ પ્રોવાઇડ્સ ફિઝિકલ, મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ. કારણ કે તે ફિઝિકલ, મેન્ટલ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ ધરાવે છે એટલા માટે. ત્યાર પછી છે પિયા નો જે પેરેગ્રાફ છે, લેસનમાંથી જે પેરેગ્રાફ લેવામાં આવ્યો છે એના પરથી ક્વેશ્ચન આન્સર છે. વાય ડઝ પિયા થેન્ક હર બ્રધર. પિયાએ શા માટે તેના ભાઈનો આભાર માન્યો. તો આન્સર આપી શકાય પિયા થેન્ક્સ હર બ્રધર બિકોઝ હી હેલ્પડ પિયા. અહીંયા જે થેન્કડ લખ્યું છે THANKED એ સુધારીને થેન્ક્સ કરજો. કારણ કે અહીંયા પ્રશ્ન આપણને સિમ્પલ પ્રેઝન્ટમાં પૂછ્યો છે પણ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે થેન્ક્ડ કર્યું છે. સો પિયા થેન્ક્સ હર બ્રધર બિકોઝ હી હેલ્પડ પિયા. એના ભાઈએ તેને મદદ કરી હતી એટલા માટે તે તેના ભાઈનો આભાર માને છે. વાય ડઝ અવિક ડિમાન્ડ ફ્રોમ પિયા. અવિક છે એણે પિયા જોડે શું ડિમાન્ડ કરી. સો અવિક ડિમાન્ડ્સ અ હોલ મંથ ચોકલેટ્સ ફ્રોમ પિયા. એટલે કે આખા મહિનાની જે ચોકલેટ છે પિયાની એણે ડિમાન્ડ કરી. ઓકે, ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન્સ છે. વાય ડોન્ટ ધ સ્ટુડન્ટ્સ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ ધ એનિમલ્સ. વિદ્યાર્થીઓને શા માટે જે એનિમલ્સ માટે ચર્ચા કરવાનું નહોતું ગમતું. ધ સ્ટુડન્ટ્સ ડોન્ટ લાઇક ટુ ડિસ્કસ અબાઉટ ધ એનિમલ્સ બિકોઝ દે હેડ ઓલરેડી ડિસ્કસ અબાઉટ ધીસ ટોપિક ઇન ક્લાસ 1. એમણે પહેલા પીરિયડની અંદર એનિમલ જે ટોપિક છે એની ઉપર ઓલરેડી એમણે ડિસ્કસ કરી દીધેલું, એટલે હવે આ પીરિયડમાં એમને એનિમલ ઉપર ચર્ચા કરવાનું ગમતું નહોતું. ત્યાર પછી છે હુ અગ્રીડ વિથ ધ ટીચર હાઉ ડઝ હી ઓર સી રિસ્પોન્ડ. શિક્ષકની જોડે કોણ સહમત થયું અને એનો પ્રતિભાવ જે હતો એ કેવો હતો. તો પિયા અગ્રીડ વિથ ધ ટીચર. પિયા શિક્ષક સાથે સહમત થઈ. સી સ્ટેન્ડ અપ એન્ડ ચીયર. એટલે તેણી ઊભી થઈ અને એણે ચીયર્સ કર્યું. સેક્શન સી છે રીડ એન્ડ એક્સ્ટ્રેક્ટ ધ આન્સર્સ. અહીંયા એક પેરેગ્રાફ આપ્યો છે, અનસીન પેરેગ્રાફ છે, તે તમારે વાંચી લેવાનો છે. વોટ ઇઝ ધ કોસ્ટ ઓફ ધ મિરેકલ. એટલે કે જે મિરેકલ છે એનો કોસ્ટ શું હતો. ધ મિરેકલ કોસ્ટ 34 રૂપીઝ પ્લસ ધ ફેથ ઓફ અ લિટલ ચાઇલ્ડ. તો આ આન્સર પેરેગ્રાફમાં છે એ તમે લખી શકો છો. હુ વોઝ ધ વેલ ડ્રેસ મેન એન્ડ હાઉ ડીડ હી હેલ્પ જય. ખૂબ જ વેલ ડ્રેસની અંદર પેલો માણસ કોણ હતો અને એણે જયને કેવી રીતે મદદ કરી. તો ડૉક્ટર નરેન્દ્ર શાહ વોઝ ધ વેલ ડ્રેસ મેન. એટલે કે નરેન્દ્ર શાહ હતા, ડૉક્ટર નરેન્દ્ર શાહ એ ડ્રેસમાં સજ્જ હતા. એન્ડ હી હેલ્પડ જય બાય કમ્પ્લીટિંગ ધ ઓપરેશન વિધાઉટ ચાર્જ. એમણે કોઈ પણ ચાર્જ લીધા વિના જે ઓપરેશન કર્યું એ રીતે તેમણે જયને મદદ કરી. ત્યાર પછી છે વોટ વોઝ ધ મિરેકલ. એટલે કે જાદુ શું હતું, મિરેકલ શું હતું. સો ધેટ સર્જરી ઓફ જય વોઝ અ મિરેકલ. એટલે કે જે પેલી ચોક્કસ પ્રકારની સર્જરી થઈ એ મિરેકલ હતું. ત્યાર પછી બીજો એક પેરેગ્રાફ છે, એનો ક્વેશ્ચન છે વાય કુડન્ટ દે અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક. તેઓ ટ્રીકને શા માટે સમજી ન શક્યા. ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ મેટર એન્ડ એન્ટીમેટર લુક અલાઇક સો વી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ધ ટ્રીક. એટલે કે જે આ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે એના વેવ્સ અને જે એન્ટીમેટર છે એ બંને એક સરખા લાગે છે, એટલે માટે આપણે ટ્રીક સમજી શકતા
નથી. ત્યાર પછી છે વોટ વોઝ ડૉક્ટર સિંઘ્સ એડવાઇસ, એટલે ડૉક્ટર સિંઘની એડવાઇસ શું હતી? સો ધ એડવાઇસ ઓફ ડૉક્ટર સિંઘ વોઝ ટુ ડિસ્ટ્રોય ધેટ એન્ટીમેટર એઝ અર્લી એઝ પોસિબલ. એટલે ડૉક્ટર સિંઘે શું સલાહ આપી કે પેલું જે એન્ટીમેટર છે એ જેટલું શક્ય બને એટલું વહેલું એનો નાશ કરી દેવો. વોટ વોઝ ટેકિનોઝ મેસેજ, એટલે કે ટેકિનોઝનો મેસેજ શું હતો? સો ટેકિનોઝ મેસેજ વોઝ ધેટ ધ પિક્ચર્સ ટેકન વિથ ઇલેક્ટ્રોન બીમ્સ વર બ્લેન્ક, એટલે કે જે ઇલેક્ટ્રોન બીમ્સથી જે પિક્ચર લેવામાં આવ્યા હતા એ કેવા? એકદમ બ્લેન્ક હતા. ત્યાર પછી છે સેક્શન ડી, મિસ્ટર રામ શર્મા રાઇટ્સ એન ઈમેલ ટુ કમ્પ્લેન @flipkart.com રિપ્લેસિંગ હિઝ મોબાઈલ ફોન. એમણે કોઈ મોબાઈલ ફોન લીધો છે ફ્લિપકાર્ટ ઉપરથી અને એના વિશે એક કમ્પ્લેન કરતો ઈમેલ લખવાનો છે. તો અહીંયા ઈમેલ લખવામાં આવ્યો છે તેનો આપ અભ્યાસ કરી અને લખી શકો છો. એની વારમાં છે મિત્રો, પ્રિપેર અ રિપોર્ટ ઓન ધ સ્પોર્ટ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ એટ યોર સ્કૂલ. તમારી શાળામાં રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, સ્પોર્ટ ફેસ્ટિવલ, એના વિશે એક રિપોર્ટ લખવાનો છે. તો આ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે અને લખ્યો છે. આપ એનો પણ અભ્યાસ કરી અને લખી શકો છો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે આપને આ વિડીયો ગમ્યો હશે અને આપને ખાસ કરીને ઉપયોગી પણ નીવડશે. એનો આપ સતત અભ્યાસ કરજો અને હજુ સુધી જો આપે અમારી ચેનલને લાઈક નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી ભવિષ્યમાં આપને અમારા તરફથી વિડીયો મળતા રહે. તો હવે પછી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.